નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ જે આપણી આસપાસની દરેક વસ્તુ બનાવે છે, અને એ છે દ્રવ્ય. સારું, તો એક ક્ષણ માટે જરા આજુબાજુ નજર કરો તો. તમારું ટેબલ, ખુરશી, અરે જે હવામાં આપણે શ્વાસ લઈએ છીએ, જે પાણી પીએ છીએ, આ બધું આખરે શેનું બનેલું છે? આ એક એવો સવાલ છે જેણે સદીઓથી માણસને વિચારતો કરી દીધો છે. ખબર છે, જૂના જમાનામાં ભારતીય તત્વજ્ઞાનીઓ માનતા હતા કે આખી સૃષ્ટિ પંચતત્વની બનેલી છે: વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ અને પાણી. પણ આજના આધુનિક વૈજ્ઞાનિકો આ બધા માટે એક જ શબ્દ વાપરે છે: દ્રવ્ય. તો ચાલો આ દ્રવ્યની વૈજ્ઞાનિક દુનિયામાં એક ડૂબકી મારીએ અને સમજીએ કે વિજ્ઞાન આને કેવી રીતે જુએ છે. વૈજ્ઞાનિક રીતે વ્યાખ્યા બહુ જ સિમ્પલ છે. કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે અને જગ્યા રોકે એને દ્રવ્ય કહેવાય. એક પુસ્તક, પથ્થર, આપણે જે ખાઈએ છીએ એ, અને હા, હવા પણ. ભલે આપણે હવાને જોઈ નથી શકતા, પણ એ જગ્યા તો રોકે જ છે ને, અને એને દળ પણ હોય છે, એટલે હવા પણ દ્રવ્ય છે. પણ હવે અસલી મજા તો દ્રવ્યની અંદર શું છે એ જાણવામાં છે. ચાલો જરા ઝૂમ ઇન કરીએ. દરેક દ્રવ્ય છે ને એ નાના નાના કણોનું બનેલું છે, અને આ કણોનું પણ એક અલગ જ ગુપ્ત જીવન હોય છે. આ કણોની 4 ખાસ વાતો છે જે આપણે સમજવાની છે. 1. એ અતિશય નાના હોય છે. 2. એમની વચ્ચે ખાલી જગ્યા હોય છે. 3. એ લોકો ક્યારેય શાંતિથી બેસતા નથી, સતત આમ તેમ ફરતા રહે છે. અને 4. એ એકબીજાને પોતાની તરફ ખેંચે છે. ચાલો આ બધી વાતો સાચી છે કે નહીં એ પુરાવા સાથે જોઈએ. તો પહેલો દાવા શું છે? કે દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે. પણ આ વાત માની કેવી રીતે લેવી? ચાલો સાબિત કરીએ. એકદમ સિમ્પલ પ્રયોગ છે. એક ગ્લાસ પાણી લો, એમાં 1 ચમચી મીઠું નાખીને બરાબર હલાવી દો. શું થયું? થોડીવારમાં તો મીઠું ગાયબ. હવે સવાલ એ છે કે એ ગયું ક્યાં? અરે ક્યાંય નહીં, એ પાણીના કણોની વચ્ચે જે ખાલી જગ્યા હતી ને, બસ ત્યાં જઈને ગોઠવાઈ ગયું. અને સૌથી મજેદાર વાત તો એ છે કે મીઠું ઓગળ્યા પછી પણ ગ્લાસમાં પાણીનું લેવલ જરા પણ ઉપર નથી આવતું. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? આ જ સાબિત કરે છે કે પાણીના કણો વચ્ચે જગ્યા હતી. આ જે ખાલી જગ્યા છે ને, એને વિજ્ઞાનની ભાષામાં આંતરઆણ્વીય અવકાશ કહેવાય છે. સરસ. તો હવે આપણને ખબર છે કે દ્રવ્ય કણોનું બનેલું છે અને એમની વચ્ચે જગ્યા છે. હવે એ જોઈએ કે આ કણોની અલગ અલગ ગોઠવણ કેવી રીતે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓ બનાવે છે. મતલબ કે ઘન, પ્રવાહી અને વાયુ. આ ટેબલમાં ત્રણેય અવસ્થાઓનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. જો ઘન પદાર્થમાં કણો જાણે કે કોઈ શિસ્તબદ્ધ આર્મીના સૈનિકો હોય, એકદમ નજીક ગોઠવાયેલા, એ ખાલી પોતાની જગ્યા પર જ ધ્રુજી શકે. પ્રવાહીમાં કણો પાક્કા દોસ્ત જેવા હોય છે, એકબીજાની નજીક તો રહે પણ આમ તેમ ફરી શકે, એકબીજા પરથી સરકી શકે. અને વાયુ, એમાં તો કણો જાણે આઝાદ પંખી, એકબીજાથી બહુ દૂર અને ખૂબ જ ઝડપથી ગમે ત્યાં ફરતા રહે છે. હવે આવે છે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં બદલાય કેવી રીતે છે? આ કોઈ જાદુ નથી હો, આની પાછળ પણ પ્યોર સાયન્સ છે. એક મજેદાર સવાલ છે. જ્યારે આપણે બરફને ગરમ કરીએ છીએ તો એ પીગળવાનું શરૂ કરે છે, પણ જ્યાં સુધી બધો બરફ પીગળી ન જાય ત્યાં સુધી એનું તાપમાન 0 ડિગ્રી જ કેમ રહે છે? આપણે તો ગરમી આપીએ જ છીએ. આનું કારણ છે ગુપ્ત ઉષ્મા, એટલે કે છુપાયેલી ગરમી. આ જે ગરમી આપણે આપીએ છીએ ને, એ તાપમાન નથી વધારતી, પણ બરફના કણો વચ્ચેની દોસ્તી એટલે કે બંધનને તોડવાનું કામ કરે છે. આ ચિત્ર આખી વાતને એકદમ સરળ બનાવી દે છે. જ્યારે આપણે ગરમી આપીએ એટલે કે ઊર્જા આપીએ, ત્યારે ઘન પદાર્થના કણો છૂટા પડીને પ્રવાહી બને છે, અને પ્રવાહીના કણો હજુ છૂટા પડીને વાયુ બની જાય છે. અને જ્યારે આપણે ઠંડુ પાડીએ એટલે કે ઊર્જા લઈ લઈએ, ત્યારે આખી પ્રોસેસ રિવર્સ થાય છે. બધો ખેલ કણોને બાંધી રાખતા આકર્ષણ બળ અને એને તોડવા માટેની ઊર્જાનો જ છે. ચાલો હવે અવસ્થા બદલાવાની વધુ એક પ્રોસેસ જોઈએ, અને પછી દ્રવ્યની કેટલીક એવી અવસ્થાઓ વિશે જાણીશું જે થોડી અલગ છે. બાષ્પીભવન. આના પર 4 વસ્તુઓ અસર કરે છે. આ સમજવા માટે કપડાં સૂકવવાનું ઉદાહરણ બેસ્ટ છે. કપડાં પહોળા કરીને સૂકવીએ તો જલ્દી સુકાય, કારણ કે સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું. ગરમી હોય તો જલ્દી સુકાય, હવામાં ભેજ ઓછો હોય તો જલ્દી સુકાય, અને પવન ફૂંકાતો હોય તો બહુ જ જલ્દી સુકાય, કારણ કે પવન પાણીની વરાળને ઉડાવીને લઈ જાય છે. અત્યાર સુધી આપણે ઘન, પ્રવાહી અને વાયુની જ વાત કરી, પણ શું લાગે છે
શું દ્રવ્યની બસ આ 3 જ અવસ્થાઓ છે કે પછી હજુ પણ કોઈ રહસ્યો છુપાયેલા છે? જી હા, બિલકુલ છે. વૈજ્ઞાનિકોએ બીજી પણ અવસ્થાઓ શોધી છે. ચોથી અવસ્થા છે પ્લાઝમા. આ બીજું કંઈ નહીં પણ અત્યંત ગરમ વાયુ છે. સૂરજ અને આકાશમાં દેખાતા તારાઓ આ પ્લાઝમાના જ બનેલા છે. અને પાંચમી અવસ્થા તો એનાથી પણ અજીબ છે, બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. આ અવસ્થા ત્યારે બને છે જ્યારે પદાર્થને પરમ શૂન્ય તાપમાનની નજીક એટલે કે ખૂબ જ ઠંડો કરવામાં આવે, ત્યારે બધા પરમાણુઓ એકબીજામાં ભળી જઈને એક સુપર એટમ જેવું વર્તન કરવા લાગે છે. તો પ્લાઝમા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક જેવી અવસ્થાઓ આપણને યાદ અપાવે છે કે આ બ્રહ્માંડ હજુ પણ કેટલાય રહસ્યોથી ભરેલું છે. અને આ જ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે દ્રવ્યની હજુ કેટલી અવસ્થાઓ હશે જેની આપણને હજુ શોધ કરવાની બાકી છે.